અને હવે વાત કરવી છે મેઘરાજાની। મેઘરાજા એવા અપાર મંડાયા છે કે વાત જવા દો। ઘણા બધાને થતું હશે કે અમારા શહેર ગામ તાલુકા જિલ્લામાં વરસાદ નથી તો વરસાદ ક્યાં પડ્યો। આ વખતે હવે ઉત્તર ગુજરાતનો વારો લીધો હોય એવું લાગી રહ્યું છે। ક્યાંક ધીમી ધારે વરસી રહ્યો છે તો મહેર કરી રહ્યો છે, પણ જ્યાં એ તૂટી પડ્યો છે ત્યાં કહેર મચાવી દીધો છે। રવિવારે ખાબકેલો એ વરસાદ રાજ્યમાં નુકસાની વેરી ગયો છે। ક્યાં કેટલું નુકસાન થયું અને ક્યાં મહેર વરસાવી। રાજ્યમાં આજે ફરી મેઘાવી માહોલ જામ્યો છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણના કેટલાક જિલ્લાઓમાં વરસાદી મહેર જોવા મળી। ઉત્તરમાં સાબરકાંઠા, મહેસાણા તો મધ્યમાં વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત આસપાસના વિસ્તારમાં મેઘ સવારી આવી ચડી। જો કે હાલ મેઘરાજા માપે માપે વરસી રહ્યા છે, પણ મેઘો ક્યારે પોતાનું જોર વધારે તે માલુમ નથી। મેઘો જ્યારે પણ જોર વધારે ત્યારે સામાન્ય લોકો અને ખેડૂતો માટે તે કહેર બનીને જાય છે અને આવું જ ગઈકાલે ખાબકેલા ભારે વરસાદે કર્યો। મહેસાણાના સતલાસણામાં એક સાથે 4 ઇંચ વરસાદ પડતા ખોડામલી ગામ પાણી પાણી થયું હતું। ગામના 20 જેટલા ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળ્યા। કાલ રાતે બહુ વરસાદ આવવાના કારણે ગામમાં નાળું નાનું હોવાના કારણે અમારે પાણી ઘર આગળ બધું ઘૂસી ગયું। એમાં ઘરમાં બહુ બધું નુકસાન થવાના કારણે ઘઉં, બાજરી, રસોડામાં ને બધા પાણી ઘૂસી ગયું અને મારા ઘરમાં ઘરડા મા બાપ છે, ચાલી પણ નથી શકતા। નાના નાના 2 છોકરાઓ છે, ભાભીને મગજ નથી, ભાઈને પગે અપંગ છે। આવી પરિસ્થિતિ હોવા છતાં કોઈ અમારો સાથ આપતું નથી। વરસાદ તો સાહેબ ઘણો પડ્યો, એને લઈને શું સમસ્યા સર્જાઈ? અમારા નાળું બંધ્યું સાથે એમાં લીધે આ બધા આજુબાજુ મકાનો પણ કંઈ મારી દુકાનમાં પહેરી ગઈ। કેટલું નુકસાન છે? નુકસાન સાહેબ 4-5 કોથળા બાજરીના ને એરંડા ને બધું પલળી ગયું ને ખોડવાથી 2 બોરી ખોડવે પલળી ગયું। મારો સામાન બધો જે પડ્યો હતો એ બધો પલળી ગયો। જો કે આ ગામમાં આ પહેલા ક્યારેય વરસાદી પાણી નહોતું ભરાયું, પણ જ્યારથી નજીકમાં હાઈવે બનાવવામાં આવ્યો છે ત્યારથી પાણીનો કોઈ નિકાલ નથી થતો અને પાણી ગામમાં નુકસાની વેરે છે। સમસ્યા તો સાહેબ ચોમાસું છે, વરસાદ વર્ષોથી પડે જ છે, ડુંગરાનું પાણી ગામમાં આવે જ છે, પરંતુ આ વખતે આ સમસ્યામાં આ પાણીનું વેઢો જે અમારો ડીપ હતો અને હાઈવેના રોડના કારણે આ વખતે નાળા બિલકુલ 1200 ડાયામીટરના 2 નાળા જ મૂક્યા છે, જેથી કરીને પાણીના ભરાવાના કારણે વર્ષો વડીલો પાકીતા ગામ વર્ષોથી આ જગ્યાએ એક બિલકુલ ડોલ ડોળા એટલું પાણી ગયું નથી। જ્યારે અહીંયા મોટી કોતરો પડી ગઈ છે અને બ્રહ્મ સમાજના તેમજ આ ઠાકોર ભાઈઓના દરેકના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે અને દરેકનો ઘર પડવાની તૈયારીમાં છે। લોકો બહાર રહે છે, અંદર પાણી ઘૂસી ગયા છે। કોતરો તમે લગભગ 10-10 ફૂટ જેવા મોટા ખાડા પડી ગયા છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ ધોધમાર વરસાદ બાદ રાધીવાડ, મધુનગર કંપા, સાવજીપુરના ખેતરોએ જળ સમાધિ લઈ લીધી। રાધીવાડના સહકારી મંડળીમાં પાણી ઘૂસ્યા તો રાધીવાડ ગુંદેલ રોડ પર પાણી ભરાતા રસ્તો બંધ કરવો પડ્યો। આ વિસ્તારમાં ભારે નુકસાન થયું છે ખેડૂતોને અને આજે ખેતરમાં 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ વિમલભાઈનું ખેતર છે। જો આ વિમલભાઈના ખેતરમાંથી આ રોડ કૂદી અને આ રોડ કૂદીને પાણી જાય છે અને મગફળી પહેરેલી છે તો મગફળીમાં ભારે નુકસાન થયું છે। આ બાજુ દિલીપભાઈનું ખેતર છે તો જો આ બાજુ વિસ્તારમાં બધું ભવ્ય નજારો જોવો, આ બાજુ ભવ્ય નજારો જોવો તો પાણીનો પાણી બધા ખેતરોમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે। તો આવી જ રીતે રવિવારના રોજ ખાબકેલા ભારે વરસાદથી બનાસકાંઠા દાંતીવાડા પંથકના ખેડા ભાખર ગામે પણ તારાજી જોવા મળી રહી છે। પંથકમાં અનેક ખેતરો જળબંબાકાર જોવા મળી રહ્યા છે। ખેતરમાં ઘૂંટણસમા પાણી ભરાતા બિયારણ ધોવાયા છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાં ગઈકાલે થયેલા ધોધમાર વરસાદ બાદ હવે આજે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। અત્યારે દાંતીવાડાના ખેડા ભાખર ગામે છું અને અહીંયા જે પ્રકારે ખેતરો છે તે ખેતરો ગઈકાલે ધોધમાર વરસાદને પગલે બેટમાં ફેરવાયા હતા। વરસાદ વરસ્યાને 24 કલાક થઈ ગયા છે, તેમ છતાં પણ હજુ સુધી ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી। ખેતરોમાં ઢીંચણસમાં પાણી ભરાયેલા છે અને આ પાણીની અંદર ખેડૂતોનો મહામૂલો પાક છે તે તરી રહ્યો છે। અહીંયા પહેલાં ફેરે પણ 3-4 જુલાઈ વરસાદ થઈ ગયો, જે વાવેતર કર્યું હતું મેં એના ઉપર 3-4 તારીખે વરસાદ થઈ ગયો હતો તો વરસાદના કારણે 50% પાક ઉગ્યો હતો, 50% નહોતો ઉગ્યો તો મેં 2 દિવસ પહેલાં ફરીથી 50%માં વાવેતર ફરીથી કર્યું। ફરીથી કર્યા પછી ગઈકાલે વરસાદ 6-7 ઇંચ પડી ગયો। પહેલાં ફેરે પણ 6-7 ઇંચ વરસાદ પડ્યો, આ ફેરે પણ 6-7 ઇંચ વરસાદ એક જ સાધુકો પડી ગયો એટલે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા અને આજે ફરીથી મેં જે વાવેતર કર્યું છે એ બિલકુલ આ 4-5 દિવસ પાણી ભરેલું પડ્યું રહેશે, એના કારણે બિલકુલ ઉગવાનું નથી।
બનાસકાંઠાના ડીસા પંથકમાં પણ સતત 2 દિવસ ખાબકેલા ભારે વરસાદે નુકસાની વેરી છે. ડીસામાં વરસાદના અવિરત માર અને ખેતરોમાં પાણી ભરાયેલા રહેવાથી બાજરી અને મગફળીનો પાક નુકસાનીને ભેટ ચડ્યો છે, જેના કારણે પંથકના ખેડૂતોને અત્યારથી શિયાળુ પાકની ચિંતા સતાવા લાગી છે. ચોમાસામાં વરસાદ ન પડે તો મુશ્કેલી અને વધુ પડે તો પણ મુશ્કેલી. જો કે આ વખતે મુશ્કેલી ચોમાસાની બદલાયેલી પેટર્નના કારણે ઊભી થઈ છે. મેઘો હાલ માપે માપે વરસવામાં માનતો જ નથી. જ્યાં પડે છે ત્યાં એવું તૂટી પડે છે કે બધું પાણી પાણી થઈ જાય છે. અને એટલા માટે જ આ વખતનો વરસાદ ખેડૂતો માટે કહેર બનવા લાગ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.